ચાલો બાળકો, આજે કેટલી તારીખ છે? 12મી. કયો વાર છે? ગુરુવાર. સરસ. કયો મહિનો છે? જાન્યુઆરી. થીમ કઈ છે? અવલોકન એટલે વેરી ગુડ. નિરીક્ષણ કરવું. આજે આપણે હવાનું નિરીક્ષણ કરવાનું છે. હવાના ગુણધર્મો વિશે આપણે પહેલાંય શીખ્યા છે, આજે શીખવાનું છે. કોઈ દી કર્યું તમે હવાનું નિરીક્ષણ? નથી કર્યું. આજે આપણે કરવાનું છે. તો અહીંયા અત્યારે હવા છે કે નથી આપણી આજુબાજુ? કેવા કલરની છે? એવું? કારણ કે હવાને કલર છે આપણા માથા ઉપરથી નહીં પસાર થાય છે તો વજન લાગે છે તમને? કોઈને લાગતો હોય તો કયો કે આ વજન લાગે છે. હવા અહીંથી જાય છે તો લાગે છે? કારણ કે હવાને વજન નથી. છે ને? છે ને? હવાને વજન નથી. પછી આરુ પાસે કોથળી છે પ્લાસ્ટિકની, એની અંદર હવા ભરી છે તો ચોરસ છે ને? તો ગોળ છે અંદર? તો કેવી છે? કેવો આકાર છે હવાનો? કારણ કે હવાને આકાર હોય બીજી વસ્તુમાં ભરી એવી થઈ જાય. સાયકલના ટાયરમાં ભરી તો એવી થઈ જાય. સાયકલના ટાયર જેવી છે ને? નવિયા પાસે ફુગ્ગો છે તો એમાં દેખાય છે હવા કેવા કલરની છે? નહીં. કેવો આકાર છે દેખાય છે? નથી દેખાતો. છે ને? હવે તમને મેં વસ્તુ આપી છે ને ઉડાડો તો તમને વસ્તુ આપી. ઉડાડો. હાથમાં રૂ લ્યો. સરસ. હાથમાં રૂ લ્યો. ફૂંક મારો. અરે વાહ. ચાલો. ઉડી ગયું. ઉડ્યું ને? કેમ ઉડ્યું? હવાને તો વજન નથી. તો ઉડી કેવી રીતે ગયું? ફૂંક મારી તો હવાને જોર છે પણ વજન નથી. કારણ કે હવામાં જોર હોય. હમણાં હું આ પંખો ચાલુ કરું તો બધું ઉડીને વહી જાય એક બાજુ. જાય ને? કારણ કે હવામાં જોર છે. પંખો તો કાંઈ નીચે આવતો નથી. તો શું આવશે? હવા. અને બધું ઉડાડીને એક બાજુ કરી દેશે. કરીએ ને? તો જ્યારે વાવાઝોડું ફૂંકાય, આપણે એમ કહીએ હવાને વજન નથી, પણ જ્યારે વાવાઝોડું ફૂંકાય છે ને ત્યારે ઝાડવા પાડી દે છે. મકાન જો જર્જરિત હોય તો પાડી દે, છાપરા ઉડાડી દે. તો હવાને જોર છે પણ વજન નથી. હવાને કલર છે? કલર નથી. સરસ. હવાને રંગે નથી. સફેદ કલરની કોઈને દેખાય છે? લાલ કલરની દેખાય છે? નહીં. ચાલો, સરસ. સમજાણું? હવાના ગુણધર્મો છે ને? ચાલો, સમજાણું ને? ચાલો, સરસ. વેરી ગુડ.